નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસા પાટણ હાઈવે પર નવા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા। દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના। ડમ્પરની અડફેટે મોટરસાયકલ ચાલકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો। બનાસકાંઠા જિલ્લાના વાવ સોઈગામ હાઈવે ઉપરની ઘટના। વીજતાર સૂકો ઘાસચારો ભરેલા પિકઅપ ડાલાને અડતા લાગી આગ। સમગ્ર ગુજરાતમાં પાછલા 2 દિવસમાં માવઠું થયું। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીની પ્રતિક્રિયા। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। ડીસા પાટણ હાઈવે ઉપર નવા ગામ પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। ડીસા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાડ ચાલી રહી છે, ત્યારે ગફલતભરી ડ્રાઇવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જી રહ્યા છે। ડીસા પાટણ હાઈવે ઉપર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક પર સવાર 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને 108ને જાણ કરાતા 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બંને યુવકોને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જોકે ડીસા સિવિલ હોસ્પિટલમાં સુવિધાના અભાવે બંને યુવકોને પાલનપુર ખસેડવાની ફરજ પડી હતી। જ્યારે ડીસા પાટણ હાઈવે ઉપર રોજબરોજ સર્જાતા અકસ્માતોને નિવારવા માટે વહીવટીતંત્ર દ્વારા એક્શન પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। બનાસકાંઠાના દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટરસાયકલ ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ ચાલક ગંભીર ઇજાગ્રસ્ત, વધુ સારવાર અર્થે પાટણના ધરપુર ખસેડવામાં આવ્યા। મળતી માહિતી મુજબ બુધવારે 11 કલાકે દિયોદર રેલવે ઓવરબ્રિજ પર ડમ્પર અને મોટરસાયકલનો ગમખ્વાર અકસ્માત સર્જાયો। ડમ્પરની અડફેટે મોટરસાયકલ ચાલકનો ગમખ્વાર અકસ્માત સર્જાતા મોટરસાયકલ ડમ્પરના નીચે આવી ગયું હતું, જ્યાં મોટરસાયકલ ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો, જ્યાં યુવકને સારવાર આપી વધુ સારવાર અર્થે યુવકને પાટણના ધારપુર ખાતે ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ લોકોને થતાં રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો મોટરસાયકલ યુવક કાંકરેજના નાણાવટા ગામના યુવક મનુભાઈ રમેશભાઈ નાય હોવાનું જાણવા મળ્યું છે। દિયોદર રેલવે ઓવરબ્રિજની કામગીરી ઉબડખાબડ રહેતા વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક બેલેન્સ ખોઈ નાખતા અકસ્માતોની ઘટના સર્જાય છે। ત્યારે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ ખુલ્લું મૂકતા 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, જ્યાં અકસ્માતોની વણઝાડ જામી। રેલવે ઓવરબ્રિજ પર રેતી ભરેલા ડમ્પરો ઓવરલોડ ભરી ચાલતા રેતીની ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલકોના આંખોમાં ધૂળ ઉડતા મોટરસાયકલ ચાલક બેલેન્સ ખોરવાતા ક્યાંક અકસ્માતની ઘટનાઓ સર્જાવા પામી છે। લોકો દ્વારા અને મીડિયા દ્વારા તંત્રને પણ વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું નથી અને નિર્દોષ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। ત્યારે ફરી એકવાર દિયોદર રેલવે ઓવરબ્રિજ પર મોટરસાયકલ ચાલક ડમ્પર નીચે આવી જતા મોટી દુર્ઘટના સર્જાય છે। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે ભવ્ય અન્નકૂટ મહોત્સવનું સમાપન। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી ઘનશ્યામ મહારાજને ષોડોપચારથી પૂજન અર્ચન આરતી કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા માધાપર ખાતે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનો સત્સંગ ભક્તિ ડાયરામાં પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામી શ્રી મહારાજે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને લોકસાહિત્ય સૂર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા અને સંગીતકાર શ્રી કીર્તિભાઈ વરસાણીને સંગીત કલા ક્ષેત્રે કરેલ પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ આપી સન્માનિત કરાયા। પાવન કાર્ય અવસરે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું કે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપરના હરિભક્તિના સમૂહે છેલ્લા 1 વર્ષથી ભારે ઉત્સાહપૂર્વક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા। મંત્ર લેખન, કથાઓ વગેરે સેવાઓ કરી જે બદલ તેઓને ઘણા ધન્યવાદ છે અને વધુમાં જણાવ્યું કે આત્માનો ગુણધર્મ દેહમાં આવતો નથી ને દેવનો આત્મામાં આવતો નથી। આત્મા જ્ઞાનવાન છે ને 84 લાખ યોનિમાં ભ્રમણ કરેલ છે, તે કોઈ જગ્યાએ સ્થિર રહેતો નથી। સત્સંગે કરીને
જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું. શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપરના નાના મોટા અબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ શ્રી સહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથના 273 વચનામૃતો રહસ્યાર્થ ટીકા સહ લેખિત હાર પરમ પૂજ્ય જ્ઞાન મહોદય આચાર્ય સ્વામી શ્રી મહારાજને અર્પણ કર્યો હતો અને ત્યારબાદ મહોત્સવનું પરમોલ્લાસભેર સમાપન કરાયું. બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ હાઈવે ઉપરની ઘટના વીજ તાર સૂકો ઘાસચારો ભરેલા પિકઅપ ડાલાને અડતા લાગી આગ. બનાસકાંઠા જિલ્લાના વાવ સુઈગામ હાઈવે ઉપરની ઘટના વીજ તાર સૂકો ઘાસચારો ભરેલા પિકઅપ ડાલાને અડી જતા આગ. આગના લીધે પિકઅપ ડાલામાં ભરેલ ઘાસચારાનો બળીને થયો ખાક. જીવના જોખમે લોકોએ લાગેલી આગ ઉપર મેળવ્યો કાબુ. સદનસીબે લાગેલી આગમાં મોટી જાનહાનિ ટળી. સમગ્ર ગુજરાતમાં પાછલા 2 દિવસમાં માવઠું થયું અને આ માવઠાને કારણે મોટી સંખ્યામાં લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીની પ્રતિક્રિયા. ગુજરાતમાં ગઈકાલે જે માવઠું થયું, મોટાભાગના જિલ્લાઓના મોટાભાગના તાલુકાઓમાં માવઠાની વચ્ચે ઓછે અંશે અસર થઈ છે. ઉત્તર ગુજરાત જોઈએ તો એમાં વધારે પ્રમાણમાં ઉનાળુ બાજરીનું વાવેતર થાય છે, કેટલાક કઠોળો હોય છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને નુકસાન થયું છે, કેળનો પાક પડી ગયો છે, શેરડી પડી ગઈ છે, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે. ચીકુ અને કેરીની સિઝન છે. બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાત હોય કે ભાવનગર જિલ્લો હોય કે ગીર તળાવ હોય, બધે જ વચ્ચે ઓછે અંશે બાગાયતી પાકોને અને સામાન્ય પાકોને નુકસાન થયું છે. દેડિયાપાડામાં વીજળી પડવાને કારણે બાળકોનું અવસાન થયું છે. ગુજરાત સરકાર ત્વરિત તાત્કાલિક આનો સર્વે કરાવે. 4 દિવસ 6 દિવસ પછી સર્વેયર સર્વે કરવા જાય તો ખેતરમાં નુકસાન દેખાય એવું નહીં હોય. એટલે વાસ્તવિક સર્વે માટે તાત્કાલિક સર્વે સ્ટાફ ખેતરોમાં પહોંચે એ અમારી માગણી છે અને સમયની જરૂરિયાત છે. બીજી મહત્ત્વની વાત એ છે કે સરકાર સર્વેની જાહેરાત તો તાત્કાલિક કરે છે, પરંતુ એનો અમલ કરવામાં ઘણો વિલંબ કરે છે અને સર્વે થયા પછી ભૂતકાળના જેટલા પણ દાખલા જોઈએ તો એમાં સાચા લાભાર્થીઓ રહી જાય છે. બહુ લાંબા વખત સુધી વળતર નથી ચૂકવાતું. આ સમસ્યાઓનું સરકાર નિવારણ કરે, તાત્કાલિક સર્વે કરે, 1 અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં વળતરની રકમ નાખે અને કોઈ સાચો લાભાર્થી છૂટી ન જાય એનું ધ્યાન રાખે. સાદા પાકના નુકસાન, બાગાયતી પાકોના નુકસાન અને જે વીજળી પડવાને કારણે અવસાનની ઘટના બની છે એમાં પણ સરકાર પોતાના તરફથી તાત્કાલિક નુકસાનના ધોરણો અને રકમો જાહેર કરે. આ અમારી માગણી છે. દર્શકો, આ અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.